નમસ્કાર, આપ જો રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે કૃષ્ણા. સમાચારની શરૂઆત કરીએ. આગામી લોકસભાની ચૂંટણીની જાહેરાત 7 થી 10 માર્ચના વચ્ચે થઈ શકે છે તેવી શક્યતાને પગલે મોદી સરકારે તેમના બાકી કામો ઝડપથી બતાવવાની શરૂઆત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશના તમામ રાજ્યોના મુખ્ય સચિવો સાથે મીટિંગ કરીને તમામ બાકી કામો અંગે ચર્ચા કરશે. તેમજ સાંજે મોદી સરકારના મંત્રીમંડળની છેલ્લી બેઠક પણ મળશે. ચૂંટણીની આચારસંહિતા મુજબ સરકાર ચૂંટણી જાહેર થયા બાદ પણ કેબિનેટની બેઠકો લઈ શકશે, પરંતુ તેમાં પૂરા અધિકાર નહીં હોય. તેમજ ચૂંટણી જાહેર થતા આચારસંહિતાને કારણે તમામ નિર્ણયો અંગે ચૂંટણી પંચને જાણ કરવાની રહેશે. તેમજ કેટલાક કિસ્સાઓમાં મંજૂરી પણ લેવાની રહેશે. ત્યારે લોકસભા ચૂંટણીની તારીખોના એલાનને લઈને હાલ તમામ પ્રકારના કયાસ લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે એવી શક્યતા છે કે 7મી માર્ચે ચૂંટણીના જે તારીખો છે ચૂંટણીની તેનું એલાન થઈ શકે છે. તેને જ લઈને હાલ મોદી સરકારો તમામ બાકી કામો પૂરા કરવા માટે પ્રયાસ કરશે અને તેને જ લઈને બેઠકો થશે. કારણ કે આચારસંહિતા બાદ સરકાર કોઈ પણ મોટા નિર્ણયો નહીં લઈ શકે અને ચૂંટણી પંચ પર હશે સરકારના નિર્ણયનો કાબુ. લોકસભાની ચૂંટણીને લઈને સરકારની કવાયત તેજ બની ગઈ છે. આજે ગુજરાત કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની પહેલી બેઠક દિલ્હીમાં મળશે, જેમાં ઉમેદવારોની પસંદગી અંગે ચર્ચા થશે. આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાધવ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ હાજર રહેશે. તો કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે. દિલ્હીમાં કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક યોજાશે, જેમાં તમામ દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે. રાજ્યના વિપક્ષના નેતા પરેશ ધાનાણી, કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાવા જઈ રહી છે. હવે વાત કરીએ કોંગ્રેસના ધારાસભ્યોના રદ થયેલા સભ્યપદની. સમાચાર મળી રહ્યા છે. ભગવાન બારડના સમર્થનમાં કોંગ્રેસ રાજ્યવ્યાપી ધરણા કરશે અને તમામ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. તો વિધાનસભા અધ્યક્ષના નિર્ણયને કોંગ્રેસ કોર્ટમાં પડકારશે. વિધાનસભા અધ્યક્ષે ભગવાન બારડને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કર્યા છે. ખનીજ ચોરીના કેસમાં તેમને સજા થતા ભગવાન બારડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેના જ વિરોધમાં કોંગ્રેસ ધરણા કરશે. તો કોંગ્રેસની સ્થિતિ હાલ એક સાંધો અને ત્યાં તે તૂટે તેવી થઈ ગઈ છે. પહેલા ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે પક્ષમાંથી રાજીનામું આપ્યું, ત્યારે હવે તાલાળાના ધારાસભ્યનું ગૃહમાંથી સભ્યપદ રદ થઈ ગયું છે. શું છે સમગ્ર મામલો, આવો જોઈએ. પંજાને થપાટ, ભીસમાં ભગવાન. લોકસભાની ચૂંટણી માથે છે ત્યારે કોંગ્રેસ પર તૂટી પડ્યું છે આબ. પહેલા ઊંઝાના ધારાસભ્ય આશાબેને પક્ષમાંથી રાજીનામું આપ્યું અને હવે તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડનું ધારાસભ્ય પદ રદ થયું. ભગવાન બારડ પર ખનીજ ચોરીનો કેસ હતો, જેમાં તેમને કોર્ટે 2 વર્ષ અને 9 મહિનાની જેલની સજા ફટકારી, જેને પગલે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તેમને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરી દીધા. 2 વર્ષથી વધુ સજા જ્યારે પણ કોઈ ધારાસભ્યને થાય છે તો તે 23 તારીખથી ધારાસભ્યનું પદ ગુમાવી બેસે છે. આ બાબતના તમામ કાગળો વિધાનસભા ઓફિસને મળતા મારી સમક્ષ રજૂ થતા વિધાનસભાના અધ્યક્ષની રૂએ મળતી સત્તાની રૂએ, બંધારણીય સત્તાની રૂએ એમને આ ધારાસભ્ય પદેથી નાબૂદ કરેલા છે. આ કાર્યવાહીથી કોંગ્રેસ લાલચૂર થઈ ગઈ છે. કોંગ્રેસના નેતાઓનો આરોપ છે કે ભાજપ સત્તાનો દુરુપયોગ કરી રહ્યું છે અને રાજ્ય સરકારના, ભાજપ સરકારના અભિપ્રાયના આધારે સ્પીકરે નિર્ણય લીધો. આ સંપૂર્ણપણે રાજકીય નિર્ણય છે, અન્યાયકર્તા છે. હાલ તો કોંગ્રેસ સમગ્ર મામલે ફેર તપાસની માંગણી કરી રહ્યું છે. સાથે જ ભગવાન બારડનું સસ્પેન્શન રદ કરવાની હિલચાલ આરંભી છે. પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.
તો ભગવાન બારડના સસ્પેન્શનને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. બારડ સામેની કાર્યવાહી બાદ કોંગ્રેસે ભાજપને બાબુ બોખીરિયા કેસ યાદ કરાવ્યો. ગૃહમાંથી ભગવાન સસ્પેન્ડ અને શરૂ થયું રાજકારણ. યાદ આવ્યો બાબુ બોખીરિયા કેસ. જમીન કૌભાંડ કેસમાં ભગવાન બારડને ગૃહમાંથી સસ્પેન્ડ કરાયા બાદ રાજકારણ ગરમાયું છે. વિવાદ પહેલા આખા મામલા પર નજર કરીએ. સૌથી પહેલા ભગવાન બારડ સામેના કેસની વાત કરીએ તો 1995માં સરકારી ગૌચર જમીનમાંથી ખનીજની ચોરીનો કેસ. રૂપિયા 2.83 કરોડની ખનીજ ચોરીનો ગુનો નોંધાયો હતો. 24 વર્ષ બાદ ખનીજ ચોરી કેસમાં ચુકાદો. સૂત્રાપાડાની કોર્ટે દોષિત ઠેરવી ફટકારી સજા. બારડને 2 વર્ષ અને 9 મહિનાની સજા. કોર્ટે બારડને રૂપિયા 2500નો દંડ પણ ફટકાર્યો. તો ભાજપના નેતા બાબુ બોખીરિયા સામે શું કેસ હતો તે પણ જોઈએ. 1500 કરોડનું કૌભાંડ અને 130 કરોડની નોટિસ. માત્ર રૂપિયા 55 કરોડના ખનીજ ચોરીના કેસમાં પોલીસ કેસ કરાયો. સૌરાષ્ટ્ર કેમિકલની લીઝવાળી જમીનમાંથી ખનીજ ચોરીનો આરોપ. બાબુ બોખીરિયા સામે રૂપિયા 55 કરોડના કૌભાંડનો કેસ થયો. આ ઉપરાંત રૂપિયા 250 કરોડની ખનીજ ચોરીની રિકવરીના આદેશ હતા. 5 ઓક્ટોબર 2006માં બાબુ બોખીરિયા સહિત 4 સામે ગુનો નોંધાયો. ભાજપે વિધાનસભાની ચૂંટણીની ટિકિટ નહોતી આપી. નીચલી કોર્ટે તેમને દોષિત ગણી સજા ફટકારી હતી. તો પોરબંદરની ઉપલી કોર્ટે તેમને નિર્દોષ છોડી મૂક્યા હતા. કોંગ્રેસ ભાજપ પર નિશાન સાધતા સવાલ કરી રહ્યું છે કે ભાજપે જમીન કૌભાંડના કેસમાં જેલવાસ ભોગવી ચૂકેલા બાબુ બોખીરિયા સામે કેમ કોઈ કાર્યવાહી ન કરી. 2013માં બાબુભાઈ બોખીરિયાને પણ 2 વર્ષ કરતાં વધારે સજા થઈ હતી. એ મંત્રીશ્રી પણ હતા. ભગવાનભાઈને જે પ્રકારે કન્વિક્શન સસ્પેન્ડ કરવાનો કે સ્ટે તાત્કાલિક મળવો જોઈએ એવો સ્ટે પણ એમને નહોતો મળ્યો. અને છતાં એની સામે કોઈ કાર્યવાહી નહોતી થઈ. તો કોંગ્રેસની આ દલીલનો વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ શું જવાબ આપ્યો તે પણ સાંભળી લઈએ. આદરણીય બાબુભાઈ બોખીરિયાને સામે કેમ પગલાં લેવાયા નથી તે વખતે હું વિધાનસભાનો અધ્યક્ષ નહોતો, એક વાત. અને બીજી વાત કે આ જે ચુકાદો આવેલો છે એ ચુકાદા પહેલાનો એક કિસ્સો છે એટલે એને લાગુ પડતો નથી. સુપ્રીમ કોર્ટે પણ અવલોકન કરેલું હતું કે જો કોઈ વ્યક્તિને સજા થાય તો તેને સન્માનીય પદ ઉપર ન રહેવું જોઈએ. તેમ છતાં પણ ભાજપ સરકારે બાબુ બોખીરિયાને 2017 સુધી મંત્રી બનાવી રાખેલા. ત્યારે હવે જોવાનું એ રહે છે કે ભગવાન બારડ આ તમામ મુદ્દાઓ એ વિધાનસભા અધ્યક્ષ અને કોર્ટ સમક્ષ કેવી રીતે મૂકે છે. કેમેરામેન ધવલ પટેલ સાથે મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો ભગવાન બારડને સસ્પેન્ડ કરવાના મામલે સીએમ રૂપાણીએ કહ્યું કે આ કોર્ટનો ચુકાદો છે. વધુમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ આવા દરેક વિવાદમાં ફસાયેલી છે. 2 વર્ષથી વધુ સજા પડેલી હોય એ વ્યક્તિને ગેરલાયક ઠરાવવામાં આવે છે અને એના સંદર્ભમાં કાયદાકીય પ્રોસેસ છે. આખી ચુકાદો 22 વર્ષે આવે એમાં અમારે કાંઈ સંબંધ નથી. અને કોર્ટે ચુકાદો આપ્યો છે, નામદાર કોર્ટે આપેલો છે. એટલે એવી કોઈ વાત અમારી તરફથી તો કોઈ છે નહીં. બાકી કોંગ્રેસ આ દરેક વિવાદોમાં ફસાયેલી છે અને ખુલ્લી પડતી જાય છે. સમાચારમાં આગળ વધીએ. અમદાવાદના શાહપુરમાં એક પરિણીતાનું અગમ્ય કારણોસર મોત થયું છે. 2 માસ પહેલા ફરીન પઠાણ નામની યુવતીના લગ્ન મોહસિન પઠાણ નામના યુવક સાથે થયા હતા. મોહસિન પોલીસમાં ફરજ બજાવે છે અને અવારનવાર તે ફરીન સાથે મારઝૂડ કરતો હતો અને ફરીનના સાસરિયાવાળા તેને માનસિક ત્રાસ આપતા હતા. આ આક્ષેપ ફરીનની માતાએ લગાવ્યો છે. સાથે જ ફરીનની માતાએ એ પણ આક્ષેપ લગાવ્યો છે કે ફરીને આત્મહત્યા નથી કરી, તેની હત્યા કરવામાં આવી છે. આ સમગ્ર મામલે પોલીસે ફરીનનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરાઈ છે. खाला सास यूं बोलती है कि ने तो फांसा खाया. फिर मैं तुरंत ऊपर चढ़ी. मैंने कहा शॉट खाया तो बाथरूम खोल के देखा तो बाथरूम में कुछ नहीं था. फिर पलंग पे मैंने पेशाब देखा तो क्या पानी डूलेला है. आपको क्या लगता है?
है। मेरे को लगता है कि तो फांसा दे दिया। પરનીતાબેન મૂર્ત હાલતમાં હતા, જે બાબતે અમારા સાબર પોલીસ સ્ટેશનના ઇન્વેના માણસોએ પ્રાથમિક તપાસ કરતા એડી દાખલ કરેલ છે હાલમાં, અને જે એડીની તપાસ અમારા સાપુર પીઆઈ શ્રી અમીન સાહેબ નાઓ કરી રહ્યા છે। સમાચારમાં આગળ વધીએ, મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી, જ્યાં સાબરમતી નવી જેલમાંથી મોબાઈલ મળી આવ્યો છે। કાચા કામના કેદી પાસેથી મોબાઈલ મળી આવ્યો છે। બેરેકના યાર્ડ નંબર 3 અને 4 વચ્ચેથી ઝડપાયો છે। તો ખુલ્લામાં ફોન પર વાત કરતા તે સીસીટીવીમાં ઝડપાઈ ગયો હતો। ત્યારે સુરક્ષામાં વધુ એક છીંડું। આ પહેલા પણ આવી અનેક ઘટનાઓ સામે આવી છે, જેમાં જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવે છે। ત્યારે મોબાઈલ ફોન, બેટરી અને સિમ કાર્ડ મળી આવ્યા છે। રાણી પોલીસ સ્ટેશનમાં કેદી શૈલેષ નાડિયા વિરુદ્ધ હાલ ગુનો દાખલ કરાયો છે। તો અંગે વધુ માહિતી માટે સંવાદદાતા હરમેશ સુખડિયા જોડાઈ ગયા છે। જી હરમેશ, વધુ એક ઘટના સામે આવી છે જેમાં પ્રતિબંધિત વસ્તુઓ જેલમાંથી મળી આવી છે, શું વધુ વિગત મળી રહી છે? ચોક્કસથી અમદાવાદની સાબરમતીની જે નવી જેલ છે તેમાંથી મોબાઈલ, સિમ કાર્ડ અને બેટરી મળી આવ્યા છે। કાચા કામનો કેદી જે છે શૈલેષ નાડિયા, તે જેલની અંદર યાર્ડ નંબર 3 અને 4 ની વચ્ચે તે મોબાઈલ ફોન ઉપર વાત કરતો હતો। શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા જે જેલની જે ટીમ હતી તે લોકોને શંકાસ્પદ પ્રવૃત્તિ સીસીટીવી કેમેરામાં તે લોકોને દેખાઈ હતી, જેને લઈને તે લોકોએ ત્યાં સ્થળ તપાસ કરી હતી અને સ્થળ ઉપર જઈને તપાસ કરી ત્યારે શૈલેષ નાડિયા છે તેની પાસેથી એક ચાઇના મેડ મોબાઈલ ફોન મળી આવ્યો હતો અને તે મોબાઈલ ફોન ઉપર વાત કરતો હતો, જેને લઈને તેની અટકાયત કરવામાં આવી હતી અને ત્યારબાદ રાણી પોલીસ સ્ટેશનમાં શૈલેષ નાડિયા સામે ગુનો દાખલ કરાવી અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જી હરમેશ, પરંતુ કેદી પાસે મોબાઈલ પહોંચ્યો કેવી રીતે, તે અંગે કોઈ જાણકારી મળી રહી છે કે કેમ? ચોક્કસથી છેલ્લા કેટલા સમયથી સાબરમતી જેલ જે છે તે વિવાદોમાં સર્જાતી હોય છે। જે જેલ છે તે જેલમાં અવારનવાર મોબાઈલ ફોન, બેટરી અને સિમ કાર્ડ મળતા હોય છે। પહેલા સાબરમતી જેલ જે છે તે તેની સિક્યુરિટી બાબતને લઈને ચર્ચામાં રહેતી હતી, પરંતુ હવે મોબાઈલ ફોન મળી આવતા તે ચર્ચામાં રહી છે। આજે આરોપી છે તે ક્યાંક ને ક્યાંક કોર્ટ મુદ્દે ગયો હોય અથવા તો તે જ્યારે મેડિકલ ચેકઅપ માટે તેને લઈ ગયા હોય ત્યારે તે જે મોબાઈલ ફોન છે તે પોતાની પાસે લઈને અંદર ઘૂસ્યો હોય તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે। જી હરમેશ, આભાર આપનો તમામ માહિતી માટે। અમદાવાદમાં સરદારનગરમાં 5 વર્ષની બાળકી સાથે અડપલાની ઘટના સામે આવી છે। ચિકન લેવા ગયેલી બાળકી સાથે અડપલા કરવામાં આવ્યા હતા। ચિકન શોપના માલિકે 5 વર્ષની બાળકી સાથે અડપલા કર્યા। પોલીસે આરોપી સિરાજ કુરેશીની ધરપકડ કરી છે। તો આ ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે અમદાવાદના સરદારનગર વિસ્તારમાંથી, જ્યાં ચિકન લેવા ગયેલી બાળકી સાથે 5 વર્ષની બાળકી સાથે ચિકન શોપના માલિકે અડપલા કર્યાની ઘટના સામે આવી છે। મોરબીમાં ધાડપાડુ ગેંગે આતંક મચાવ્યો છે। શક્તિ ચેમ્બરમાં લૂંટારૂ ગેંગ ત્રાટકી અને ઓનલાઈન કંપનીના ગોડાઉનમાં 4 લોકો ઘૂસી ગયા હતા। બંદૂકની અણીએ લૂંટ કરીને તેઓ ફરાર થઈ ગયા, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગોડાઉનમાં 4 બુકાનીધારો લૂંટારુઓ ત્રાટકે છે, તોડફોડ મચાવે છે, હાજર કર્મચારીને ઢોરમાર મારે છે, તેને બાંધી દે છે અને તેનો ફોન પણ લૂંટારુઓ તોડી નાખે છે અને સામાન અને રોકડ લૂંટીને ફરાર થઈ જાય છે। તો આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ દાખલ કરીને લૂંટારુઓની શોધખોળ શરૂ કરી છે। તો આ લૂંટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લૂંટારૂ ગેંગ ત્રાટકે છે અને લૂંટ મચાવીને ફરાર થઈ જાય છે। શહેરના કોઈ પણ પ્રોજેક્ટ માટે મહાનગરપાલિકા સામાન્ય રીતે રાજ્ય અથવા તો કેન્દ્ર સરકાર પાસેથી આર્થિક સહાય માંગતી હોય છે, પરંતુ સુરત મહાનગરપાલિકાએ એક પ્રોજેક્ટને પૂરો કરવા માટે આર્થિક સહાય માટે વર્લ્ડ બેંક પાસે હાથ લંબાવ્યો છે। સતત દોડતું, સતત ભાગતું, દિવસે જાગતું, રાત્રે કમાતું, આ છે સુરત શહેર। સતત ભાગતા આ શહેરમાં ધમધમતા કારખાના અને દોડતા વાહનોએ શહેરને પ્રદૂષિત કર્યું।
હવે આ પ્રદૂષણમાંથી શહેરીજનોને મુક્ત કરાવવા મહાનગરપાલિકાએ સિટી ક્લીન એર એક્શન પ્લાન તૈયાર કરવાનું આયોજન કર્યું છે. સ્થાનિક તંત્રએ હવાની ગુણવત્તા સુધારવા જુદા જુદા 7 વિભાગોના પ્રોજેક્ટ પાછળ 1925 કરોડના ખર્ચનો અંદાજ માંડ્યો છે. હવે આ જ ખર્ચને પહોંચી વળવા મહાનગરપાલિકાએ વિશ્વ બેંક પાસે સહાય મેળવવા તૈયારી કરી છે. વિભાગ, ડ્રેનેજ વિભાગ, સોલિડ વેસ્ટ વિભાગ, રોડ વિભાગ, બ્રિજ વિભાગ, ટ્રાન્ઝિટ વિભાગ અને VRTS વિભાગ, જેની અંદર આ પ્રકારની પ્રકલ્પોને સાકાર કરીને આગામી દિવસોમાં આ હવાના પ્રદૂષણને રોકવાના સુરત મહાનગરપાલિકાના નમ્ર પ્રયાસો રહેશે. વર્લ્ડ બેંક પાસેથી ઓછા વ્યાજે લોન મેળવવા માટે મહાનગરપાલિકાએ રાજ્ય અને કેન્દ્ર સરકાર મારફતે પ્રોજેક્ટની પ્રપોઝલ તૈયાર કરી છે. તો એક DPR તૈયાર કરીને રાજ્ય તથા કેન્દ્ર સરકારની નાણાકીય સહાયને પણ પ્રાધાન્ય આપવામાં આવશે. કેમેરામેન ભરત પરમાર સાથે પ્રજ્ઞેશ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ભુજનો વ્યાપાર જે વિસ્તારમાં ધમધમે છે તેવા બસ સ્ટેશન રોડ વિસ્તારનો રસ્તો બિસ્માર બની ગયો છે. રોડની આ હાલતથી અને પાલિકાના અણઘડ વહીવટથી વેપારીઓ અને વાહન ચાલકો પરેશાન થયા છે. જુઓ આ રસ્તો અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકોની સ્થિતિ. પ્રથમ દ્રષ્ટિએ તમને આ કોઈ ગામડાનો રસ્તો હોય તેવું લાગશે. ભુજના મુખ્ય બજારનો મુખ્ય માર્ગ છે, જ્યાં ભુજના તમામ મુખ્ય વ્યવસાયી પ્રતિષ્ઠાનો આવેલા છે. ચોમાસા પહેલા અહીં પાલિકાએ ડ્રેનેજ વોટર સિસ્ટમનું કામ કરવા ખોદકામ કર્યું, પરંતુ ત્યારબાદ રસ્તો બનાવવાનું પાલિકા ભૂલી ગઈ, જેની અનેકવાર વિવિધ રીતે રજૂઆત કરી યાદ પણ અપાવવામાં આવી, પરંતુ ઠાલા વચનો સિવાય કાંઈ જ ન મળ્યું. મેં એપ્રિલમાં કામ ચાલુ કર્યું તે લોકોએ, અત્યારે કાંઈ કામ ચાલુ નથી. ઓલફેડ હાઈસ્કૂલથી કરી સ્ટેશન રોડ સુધી જોઈ લો તમે, રસ્તાની આવી હાલત છે. વેપારીઓ અને સ્થાનિકોની માગણીઓને લઈને વિપક્ષી વિરોધ પણ નોંધાવ્યો. 15 દિવસનું અલ્ટિમેટમ પણ પાલિકાને આપ્યું, પરંતુ 1 મહિનો થયો હોવા છતાં પાલિકાએ રસ્તાનું કામ જ ન કર્યું. ચીફ ઓફિસરે ખાતરી આપી હતી કે હું આ રસ્તો તમને કોઈ પણ હિસાબે 15 દિવસની અંદર આ રસ્તાનું કામ ચાલુ થઈ જશે અને વેપારીઓને મુશ્કેલી જે પડે છે મુશ્કેલીઓથી દૂર થશે, પણ આજ દિવસ સુધી આ રસ્તાને કોઈ પણ જાતની મરમ્મત કરવામાં આવી નથી. જોકે ચૂંટણી નજીક આવતા વિકાસના કામોમાં લાગી ગયેલી પાલિકાએ ટેન્ડર પ્રક્રિયા પૂરી કરી ઝડપથી કામ થશે તેમ જણાવી કામ લાંબો સમય રહી ગયાનો સ્વીકાર પણ કર્યો છે. સ્ટ્રોમ વોટરનું થયું ત્યારે એના પછી વરસાદના દિવસો આવવાના હતા, એટલે એવું હતું કે 1-2 વરસાદ આવી જાય તો જે જમીન છે એ વધુ અંદર જે બેસવાની હોય એ બેસી જાય, એના પછી એ કામ કરવામાં આવે. અનેક રજૂઆતોના અંતે પાલિકાએ ઝડપથી કામ પૂર્ણ કરવાનું આશ્વાસન તો આપ્યું છે. ત્યારે હવે એ જોવું રહ્યું કે ક્યારે આ રોડ બનશે, કેટલો સમય વેપારી અને ગ્રાહકોને મુશ્કેલી વેઠવી પડશે. મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ભુજ.